504નું જે યુનિટ છે આપણું, એમાં ઓવરઓલ 3 યુનિટ છે. એમાંથી ત્રીજા યુનિટ વિશે આપણે વાત કરીએ તો ત્રીજા યુનિટનું આપણું મેઇન હેડિંગ છે અને લગભગ 504નું જે પેપર છે એને એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટ્રક્ચરલ એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર ત્રીજો આપણો જે યુનિટ છે એસિડ બેઝ અનુમાપન છે. તો એસિડ બેઝ ટાઇટ્રેશન માટે આપણે જો વાત કરીએ તો એની અંદર લગભગ થોડું બેઝિક સિલેબસ આપેલો છે કે આપણે આ યુનિટની અંદર આટલા ટોપિક જોવાના છે. તો એમાં એસિડ બેઝ અનુમાપન વિશે વાત કરવાની છે. આપણે પહેલાં જો ટાઇટ્રેશન કરતા આવ્યા છીએ, એસિડ અને બેઝ હોય, ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ જેવા સૂચકો વાપરી અને પ્રેક્ટિકલમાં પણ આપણે એ વસ્તુ ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે તો બેઝિકલી તમને ખબર કેવી રીતે પડે કે કયા પ્રકારનો એસિડ હોય તો સામે કયા પ્રકારનો બેઝ હોય તો પ્રોપર રિએક્શન કેવી રીતનું થશે, અથવા તો એની શક્યતા કેટલા ml વધારવાથી કેટલા ml ઘટાડવાથી કેવા પ્રકારની શક્યતા છે, એ વસ્તુ આપણે આ યુનિટમાં સમજવાની છે. તો એસિડ બેઝ અનુમાપનોની અંદર આપણે અલગ અલગ ટાઈપ જોવાના છે. એમાં પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અનુમાપન છે, એ રીતે પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન છે, એ રીતે નિર્બળ એસિડ સામે પ્રબળ બેઝ છે, નિર્બળ બેઝની સામે પ્રબળ એસિડ છે, એ રીતે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું અનુમાપન છે, એ રીતે પોલીપ્રોટિક એસિડના અનુમાપનો છે, એ રીતે એસિડ બેઝ સૂચકો વિશે પણ આપણે થોડી માહિતી મેળવવાની છે. એમાં અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ સાથે અને એની અંદર એસિડ બેઝ અનુમાપનમાં કેવી રીતની ક્ષતિઓ ઉદ્ભવે છે, અથવા તો બોરિક એસિડ સોડિયમ બોરેટના પ્રમાણ નક્કી કરવા માટેના અમુક રિએક્શન છે, એ પ્રમાણે અલગ અલગ રિએક્શન આપણે આમાં જોવાના છે. તેમાં સૌથી પહેલો જે ટોપિક છે એસિડ બેઝ અનુમાપનો વિશે આપણે વાત કરીએ તો એમાં ચોક્કસ શું કહે છે કે જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻³ સુધી હોય તેવા એસિડો પ્રબળ એસિડ કહેવાય છે. અને જો આ મૂલ્ય 10⁻⁴ થી લઈ અને 10⁻⁷ સુધી હોય તો તેવા એસિડો નિર્બળ એસિડ કહેવાય છે. અને જો આ મૂલ્ય 10⁻8 થી લઈ અને 10⁻11 હોય તો એ એસિડ જે છે અતિ નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એસિડ બેઝ અનુમાપનોના 3 પ્રકાર અહીંયા આપણે ઓવરઓલ પાડેલા છે. એમાં એ ટાઈપ છે, બી ટાઈપ છે અને સી ટાઈપ છે. તેમાં એ જે છે એમાં શું કહે છે કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અને પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન. એ રીતે બી જે ટાઈપ છે એમાં નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન છે, અને નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અનુમાપન છે. તો અલગ અલગ એમ 3 પ્રકારના ટાઈપ અહીં આની અંદર આપણને આપેલા છે. હવે એમાં એક્ઝામ્પલ સાથે આપણે ડિટેલમાં આ પ્રકારના અનુમાપનો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એના વિશે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર કંઈક આ પ્રકારનું છે કે ધારો કે એસિડ બેઝ અનુમાપન જે છે એ એસિડ બેઝ અનુમાપનની અંદર પીએચના મૂલ્ય વિશે આપણને થોડી સમજૂતી આપી છે કે પીએચ જે છે એ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ -log10H+ નો ગુણાંક. એમ પીએચ વિશે આપણે પહેલાં પણ શીખી ગયા છીએ. આ એનું ગાણિતીય સ્વરૂપ છે. એ જ રીતે POH ઇઝ ઇક્વલ ટુ -log10OH-. એ રીતે હવે બંનેનો સરવાળો તમે લો છો તો આપણને આ પ્રમાણે 14 નો ગુણાંક મળે છે. તો PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. એ રીતે KW ઇઝ ઇક્વલ ટુ OH- અને H+, આ બંનેનો જ્યારે ગુણાકાર કરો છો ત્યારે આપણને KWની ટોટલ વેલ્યુ મળે છે. તો OH- અને H+ જે છે એમાં 10⁻⁷ ઇન્ટુ 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ 10⁻14 જે વેલ્યુ મળે છે એ KW છે. KWને પાણીનો આયનીકરણ ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમાં જે એક્ઝામ્પલ અગાઉ વાત કરી એ પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ છીએ. તો અહીંયા સૌથી પહેલો એવો કેસ આપ્યો છે કે જેમાં પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ છે. ફરી એકવાર જોઈશું, પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ છે. એટલે અહીંયા આપણે એસિડ પણ પ્રબળ લીધેલા છે અને બેઝ પણ પ્રબળ લીધેલા છે. હવે આપણને પહેલાં તો પ્રબળ એસિડ કોને કહેવાય, પ્રબળ બેઝ કોને કહેવાય, કયા કયા એક્ઝામ્પલ પ્રબળ એસિડમાં હોય, કયા એક્ઝામ્પલ પ્રબળ બેઝમાં હોય, એનો થોડી ઘણી ખ્યાલ હોવો જોઈએ. ધારો કે અહીંયા જે એક્ઝામ્પલ લીધા છે એમાં HCl અને NaOH વિશે વાત કરી છે. તો HCl જે છે એ પ્રબળ એસિડ છે અને NaOH જે છે એ પ્રબળ બેઝ છે. આમાં H+ છૂટો પડે છે અને આમાં OH- છૂટો પડે છે. ક્યારે? જ્યારે એનું પાણીમાં આયનીકરણ કરવામાં આવે ત્યારે. તો શું કહે છે અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે 100 ml 0.1 નોર્મલ HCl વિરુદ્ધ 0.1 નોર્મલ NaOHનું અનુમાપન સમજાવી જુદા જુદા બિંદુએ પીએચની ગણતરી બતાવો અથવા પીએચની ગણતરી કરો. તો એમાં આપણે સૌથી પહેલાં જુદા જુદા બિંદુએ વાત કરી છે. એટલે આપણે સૌથી પહેલાં કયા બિંદુ તરફ જવાનું છે કે શરૂઆતની પીએચ અથવા તો 0.0 ml એ 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે.
તો શરૂઆતની પીએચ દરેકમાં આ પ્રકારે ટાઇટલ મારવા કમ્પલસરી છે. તમે જે કેલ્ક્યુલેશન કરો છો એ કયા પ્રકારની છે એ વસ્તુ આ હેડલાઇન બતાવે છે. તો અહીંયા આજે શરૂઆતની પીએચ અથવા તો 0.0 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે એ જોવાનો છે. તો એમાં સૌથી પહેલાં HClનું આયનીકરણ આપણને આપેલું છે કે HClનું આયનીકરણ એટલે કે H++ Cl-. HClની આપણને નોર્માલિટી લગભગ 0.1 નોર્મલ આપેલી છે, તો H+ની નોર્માલિટી અહીંયા 0.1 થાય છે. એ રીતે H+ ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇઝ ઇક્વલ ટુ 10⁻1 નોર્માલિટી. તો અહીંયા શરૂઆતની પીએચમાં આ પ્રકારનો ફેરફાર છે. હવે આપણે એની સૂત્ર પરથી ગણતરી કરીએ તો સૂત્ર પરથી ગણતરી પીએચ ઇઝ ઇક્વલ ટુ -log H+. નું મૂલ્ય આપણને મળી ગયું છે, અગાઉ આપણે ગણતરી કરી છે 10⁻1. તો ઇઝ ઇક્વલ ટુ -1 log 10 પીએચ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. એ જ રીતે આપણે બીજા એક બિંદુએ કે 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા તો એમાં શું પીએચમાં ફેરફાર થાય છે. તો એના માટે થોડી વિવિધતા છે કે H+ ઇઝ ઇક્વલ ટુ કુલ જથ્થો HClનો, એટલે કે કુલ જથ્થો એમાં HCl અને NaOH બે મિક્સ છે. કેમ? આમ તો 0.0 આપણે ઉમેર્યું છે એટલે NaOH હજુ આમાં આવ્યું નથી, પણ તેમ છતાં પણ હવે અગાઉ આપણે 50 ml ઉમેરતા એટલે આપણે અગાઉનો જથ્થો મેન્શન કરવો પડે. એટલે કુલ જથ્થો માઇનસ ઉમેરેલો જથ્થો NaOHનો ગુણ્યા સાંદ્રતા, એટલે કુલ જથ્થો HClનો ઉમેરેલો જથ્થો NaOHનો ઇન્ટુ સાંદ્રતા. અને આ પણ સમીકરણ ક્યારે તમે લાગુ પાડશો એની પણ શરત છે કે જો સાંદ્રતા સમાન હોય તો જ આ સમીકરણ લાગુ પાડી શકાય. તો એના માટે અહીંયા આપણે કિંમત મૂકી છે કે આપણો કુલ જથ્થો 100 છે અને ઉમેરેલો જથ્થો 50 છે ઇઝ ઇક્વલ ડિવાઇડેડ બાય કુલ જથ્થો જે છે 150 થાય છે. NaOHનો અને HClનો કુલ જથ્થો આના ભાગાકારમાં છે આ કુલ જથ્થો. અહીંયા કુલ જથ્થો HClનો, ઉમેરેલો જથ્થો NaOHનો ડિવાઇડેડ બાય કુલ જથ્થો કોનો NaOH અને HClનો ગુણ્યા સાંદ્રતા 0.1. તો અહીંયા 100 - 50 એટલે 50 વધે છે, ડિવાઇડેડ બાય 150 છે, ઇન્ટુ 0.1 નોર્મલ છે. તો આની કેલ્ક્યુલેશન લગભગ અહીંયા પીએચ ઇઝ ઇક્વલ ટુ 3.3 ઇન્ટુ 10⁻2 નોર્માલિટી જેટલી મળે છે. હવે અહીંયા આપણને જે pH+ મળી એ pH+ ને આપણે સૂત્રમાં મૂકીએ તો pH ઇઝ ઇક્વલ ટુ -log H+. તો અહીંયા H+ ની કિંમત 3.3 ઇન્ટુ 10⁻2 મૂકી તો અહીંયા -log 3.3 પ્લસ log 10⁻2 એટલે 1.48 મળે છે. એ રીતે ત્રીજી એક શક્યતા છે કે 90 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા તો એ રીતે આગળનું સૂત્ર અહીંયા લાગુ પડે છે. તો 100 - 90 ડિવાઇડેડ બાય 100 + 90 ઇન્ટુ 100 + 90 ઇન્ટુ 0.1 એટલે 10 ડિવાઇડેડ બાય 190 ઇન્ટુ 0.1 H+ ઇઝ ઇક્વલ ટુ 5.2631 ઇન્ટુ 10⁻³ નોર્મલ. અને એ જ રીતે એની પીએચ આપણે શોધી છે કે પીએચની H+ માટેની વેલ્યુ મૂકી અને એઝ ઇટ ઇઝ અહીંયા આપણને પીએચનું મૂલ્ય લગભગ 2.3 સમથિંગ મળે છે. તો આ પ્રમાણેની કેલ્ક્યુલેશન કર્યા પછી અહીંયા આપણે લગભગ 90 ml ઉમેર્યું છે. હવે એના પછીની હજુ એક શરત છે કે 99 ml ઉમેર્યા પછી, તો 99 ml ઉમેર્યા પછી 99 ml 0.1 NaOH ઉમેર્યા પછી શું ફેરફાર થાય છે. તો એમાં H+ ઇઝ ઇક્વલ ટુ 100 - 99 ડિવાઇડેડ બાય 100 + 99 ઇન્ટુ 0.1. તો એ જે ફેરફાર છે એમાં H+ ની વેલ્યુ આટલી મળે છે. એમાં પીએચની અંદર H+ ની વેલ્યુ તમે આવી રીતે પુટ ડાઉન કરો ત્યારે પીએચ તમને 3.29 જેટલો મળે છે. હવે શું કહે છે કે સમતુલ્ય બિંદુએ પીએચની ગણતરી અથવા તો 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે. તો એમાં પણ એઝ ઇટ ઇઝ આ પ્રમાણે H2O જે છે એનું સંપૂર્ણ આયનીકરણ H++ OH- બતાવ્યું છે. એમાં H+ અને OH- ઇઝ ઇક્વલ ટુ KW ઇઝ ઇક્વલ ટુ 10⁻14 છે. એમાં H+ માટે 10⁻7 છે અને pH ઇઝ ઇક્વલ ટુ -log H+ છે. એ રીતે OH- માટે 10⁻7 છે, POH ઇઝ ઇક્વલ ટુ -log OH- છે. એ જ રીતે તમને pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 મળે છે અને આ જે છે એનું મૂલ્ય 7 મળે છે. તો H+ ઇઝ ઇક્વલ ટુ OH- કોમન છે. હવે H+ ઇઝ ઇક્વલ ટુ KW ઇઝ ઇક્વલ ટુ 10⁻14. એ રીતે H+2 જે છે તો H+2 ઇઝ ઇક્વલ ટુ KW ઇઝ ઇક્વલ ટુ 10⁻14 છે અને H+ ઇઝ ઇક્વલ ટુ જે વર્ગ છે અહીંયા લઈ જતા એટલે √10⁻14 થાય છે અને H+ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 એટલે pHનું મૂલ્ય આપણને 7 મળે છે. તો સમતુલ્ય બિંદુએ જે pHની ગણતરી છે આપણને લગભગ 7 જેટલી પ્રાપ્ત થાય છે.
અને હજુ એક કિસ્સો આગળ આપ્યો છે કે 100.1 ml 0.1 નોર્મલ ઉમેરતા શું ફેરફાર થાય, તો એમાં એઝ ઇટ ઇઝ 100.1 માઇનસ 100 ડિવાઇડેડ બાય 100.1 પ્લસ 100 ઇન્ટુ 0.1, તો એના માટે OH માઇનસનો તમને આટલો ફેરફાર મળ્યો. કેમ કે અહીંયા OH માઇનસની ગણતરી કેમ કરી, એનું કારણ છે કે 100 કરતાં વધારે ઉમેરતા નીચેનું જે દ્રાવણ છે એ બેઝિક થઈ જાય છે, એટલા માટે અહીંયા OHની કેલ્ક્યુલેશન કરેલી છે. એટલે POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ અને અહીંયા OH માઇનસની ગણતરી કરી છે, એટલે POHનું મૂલ્ય આપણને આ પ્રમાણે મળે છે. એટલે PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14, PH પ્લસ 4.30 ઇઝ ઇક્વલ ટુ 14 અને PH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 4.30, એટલે PHનું મૂલ્ય આપણને 9.70 જેટલું મળે છે. એ રીતે 101 ml 0.1 નોર્મલમાં NaOH ઉમેરતા તો એમાં શું ફરક થાય છે, તો 101 માઇનસ 100 ડિવાઇડેડ બાય 101 પ્લસ 100 ઇન્ટુ 0.1 નોર્માલિટી એઝ ઇટ ઇઝ રહે છે. 1 ડિવાઇડેડ બાય 201 ઇન્ટુ 0.1 એમાં OH માઇનસનું મૂલ્ય આટલું મળે છે. એ રીતે POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કૌંસમાં 4 ઇન્ટુ 9751 ઇન્ટુ 10⁻⁴ POH ઇઝ ઇક્વલ ટુ 3.3036 મળે છે. આ રીતે ટોટલ સરવાળો અહીંયા PH અને POH ઇઝ ઇક્વલ ટુ 14, તો એમાં PH પ્લસ POHનું મૂલ્ય 3.30 મળે છે, તો એ ઇઝ ઇક્વલ ટુ 14 અને 14 માઇનસ તમે આ બાદ કરો ત્યારે તમને અહીંયા PHનું મૂલ્ય 10.7 મળે છે. તો અલગ અલગ POHની ગણતરી આપણને અહીંયા આપેલી છે. તો અહીંયા બીજો જે કેસ છે શું કહેવા માંગે છે કે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ એઝ ઇટ ઇઝ જેમ તમે અગાઉ કામ કર્યું એ પ્રમાણે સમતુલ્ય બિંદુ સુધી પહોંચવા માટે 0 બિંદુથી લઈ અને ગણતરી આપણે કરવાની છે. તો આની અંદર ફરી એકવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલાં શરૂઆતની pH માટે 0.0 ml માટેની કેલ્ક્યુલેશન કરવાની છે. એના પછી અહીંયા આપણે 50 ml 0.1 નોર્મલ, ઘણી વખતે તમને અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાનું પણ પૂછાઈ શકે, એવું પણ ચોક્કસ કે આમાં 50 ml એ કેટલી pH મળે છે. પછી એ પ્રમાણે 90 ml માટે વાત કરી આપણે, 90 ml ની ગણતરી થઈ ગયા પછી 99 ml માટે વાત કરી, 99 ml માટે થઈ ગયા પછી આપણે સમતુલ્ય બિંદુએ વાત કરી અને સમતુલ્ય બિંદુની કેલ્ક્યુલેશન કર્યા પછી 100.1 માટે વાત કરી, એ જ રીતે પછી 101 માટે વાત કરી અને એના જ રીતે અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ છે. તો અહીંયા ટોટલ 7 કિસ્સામાં તમે ચર્ચા કરી છે, 7 કિસ્સાની તમે pHનું મૂલ્ય આપણે શોધ્યું છે. તો અહીંયા આપણો જે ક્વેશ્ચન છે કે 100 ml 0.1 નોર્મલ HCl વિરુદ્ધ 0.1 નોર્મલ NaOHનું અનુમાપન સમજાવી જુદા જુદા બિંદુએ pHની ગણતરી બતાવો. તો આપણે શક્ય એટલા એક્ઝામ્પલ લઈએ એટલે ટોટલ 7 પ્રકારે આપણે pHની કેલ્ક્યુલેશન અહીંયા બતાવી છે. પણ ઘણી વખતે અહીંયા તમને એવું પણ પૂછે કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ માટેનું અનુમાપન ઉદાહરણ લઈ સમજાવો. તમને એ વખતે ખબર હોવી જોઈએ કે આપણે NaOH અને HCl માટે આ પ્રકારની કેલ્ક્યુલેશન સમજી શકીએ છીએ. અથવા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ માટે અનુમાપન સમજાવી જુદા જુદા બિંદુએ pHની ગણતરી બતાવો. નોર્માલિટી આપણે જાતે નક્કી કરવાની છે, એક્ઝામ્પલ પણ આપણે જાતે બનાવવાનું છે. એ વખતે આપણે સૌથી પહેલાં આવી 3 લાઈન લખવી પડે કે આપણે આ એક્ઝામ્પલ માટે કામ કરી રહ્યા છીએ અને પછી તમે આ પ્રકારના શરૂઆતથી લઈ અને એની કેલ્ક્યુલેશન કરી શકો છો.